અનિલ અને નીતાના લગ્નને હજી 8-9 મહિના જ થયે અને નીતાની લગ્ન પછીની પ્રથમ વર્ષગાંઠ 2 દિવસ પછી આવનારા સોમવારે હતી અને એ જ દિવસે અનિલની માતાને રેગ્યુલર ચેકિંગ માટે ડૉક્ટર પાસે લઈ જવાનું હોવાથી અનિલ બોલ્યો, નીતાની વર્ષગાંઠ સોમને બદલે મંગળવારે ઉજવીશું અને નક્કી થયા મુજબ જ ડિનર બહાર લઈશું. મેં હોટલ, ટેબલ બધું મંગળવાર સાંજનું નક્કી કરી લીધું છે અને નીતાના મમ્મી પપ્પા અને ભાઈને પણ બોલાવી લીધા છે. ત્યારે નીતા કંઈ જ ન ભૂલી. પણ સોમવારે ડૉક્ટર પાસેથી આવ્યા પછી નીતાએ અનિલને રૂમમાં બોલાવી ખૂબ સંભળાવ્યું, જેમ કે તને મારા માટે પ્રેમ નથી, સોમને બદલે મંગળ મને પૂછ્યા વગર કર્યો, મને પૂછત તો હું રવિવાર કહેત. અનિલ બોલ્યો, મને પણ પહેલાં રવિવાર જ વિચાર આવ્યો, પણ રજાના દિવસે હોટલમાં વધુ ભીડ હોય એટલે મંગળવાર રાખ્યું છે અને આ ઉજવણી બધાએ સાથે એ બહાને મળવા માટે, આનંદ માટે છે. એક દિવસમાં નાના છોકરાની જેમ શું મંડી પડી છો? અને વાત વધી પડી. મૂળભૂત રીતે નીતા વાતે વાતે ઝઘડવું, બીજાની ભૂલ કાઢવી એમાં માહિર હતી. મંગળવાર આવ્યો, બધા હોટલમાં ગયા, પરંતુ નીતા ઉદાસ જેવી તોછડું બોલતી રહી. દરેક વાતે મને શું કામ પૂછે છે, તને ગમે એમ જ કરને, સોમનો મંગળ મને પૂછીને થોડો કરેલ. આવી રીતે ટોણા મારતી રહી. આ બધામાં નીતાની મમ્મી પણ થોડું નીતાની સાઈડમાં જ બોલતી રહી એટલે અનિલભાઈ અને એના માતા પિતાને થોડું અજુગતું લાગ્યું. ઉત્સાહ વગર પ્રસંગ ઉજવાઈ ગયો. અનિલના મમ્મી સુધાબહેન મોઢા પડી ગયા અને હેમંતભાઈ અનિલના પપ્પા એ અનુભવી ઘણું બધું પામી અને સમજી ગયા. ઘરે જઈ રાતે સૂતા હતા ત્યારે હેમંતભાઈ સુધાને બોલ્યા, વહુ આપણાથી દૂર થવા માંગે છે, આ શરૂઆત છે. સુધાબેન બોલ્યા, હવે તમને ગમે એ રીતે કરજો, હવે હું વચ્ચે નહીં પડું. પોતાના સંતાનનો ખૂબ બચાવ કર્યો છે પણ હવે નહીં. હવે તમારા અપમાન સુધી વાત જાય એ મારાથી નહીં ચલાવી શકાય. હેમંતભાઈ બીજા દિવસથી જ જરૂરી કામે લાગી ગયા અને એ પોતાનું ધારેલું કરવા લાગ્યા, જે કોઈના ધ્યાનમાં ના આવ્યું અને હેમંતભાઈની ગણતરી સાચી પડી. વહુ દિવસે દિવસે વાતે વાતે, ખાસ કરીને અનિલ ઘરમાં ન હોય ત્યારે શબ્દો, વાતો, તોછડા અવાજે બોલવું, ટોકતા રહેવું કરતી રહી. અને બીજી બાજુ એકાંતમાં અનિલને એના માતા પિતાના કરવા પડતા કામની તકલીફ બતાડતી ગઈ અને 6 મહિનામાં એ દિવસ પણ આવી ગયો જ્યારે રવિવારની એક સવારે નીતાના ખૂબ જ દબાણને લીધે અનિલે વાત છેડી કે નીતા અને હું તમારા કંકાસ અને નીતાને જે તમે મેણા ટોણા મારો છો એનાથી કંટાળ્યા છીએ. હેમંતભાઈ વચ્ચે જ બોલ્યા, તમારા લગ્ન જીવનમાં અડચણ ન થાય એટલે અમે ચૂપ રહીએ છીએ. તે કોઈ દિવસ અમને એવું બોલતા સાંભળ્યા છે? ઉલટાની નીતા ખૂબ તોછડા વ્યવહાર કરે છે. આ વાક્ય પૂરું થયું ત્યાં તો રોતા રોતા નીતા બહાર આવી અને અનિલને કહેવા લાગી, મેં નહોતું કહ્યું, મમ્મી પપ્પા બહુ હોશિયાર છે, મારો જ વાંક બતાવી તને ઇમોશનલ બ્લેકમેલ કરશે. સુધાબેન રોઈ પડ્યા એટલે નીતા બોલી, જો હવે મમ્મી પોતાની વાત સાચી કરવા રડીને જીતવાનો દાવ લગાવી રહ્યા છે. હેમંતભાઈ સમજી ગયા, હવે દલીલને અર્થ નથી, ધારેલ ડર સાચો જ છે. હેમંતભાઈ બોલ્યા, અનિલ હવે ફક્ત તું જ બોલ, નીતા અને સુધા તમે બંને ચૂપ રહો, શાંત રહો. અને પછી બોલ્યા, હવે શું કરવું છે તે બોલ, હું દલીલ નહીં નિર્ણયમાં માનું છું, તું નાનપણથી આ વાત જાણે છે તો ટૂંકમાં મને ઉકેલ કહી દે. અનિલ આ મોકો જોઈ બોલી ગયો, તમે કહો છો તો પછી ખરાબ ન લગાડતા, પણ હું ઈચ્છું છું રોજની તકલીફ કરતાં તમને સારા વૃદ્ધાશ્રમમાં મૂકી દઈએ એટલે તમને તમારી ઉંમરના મળે અને તમે પણ આનંદમાં રહો. હેમંતભાઈ બોલ્યા, તમારા આનંદનું ધ્યાન રાખો, તમારી ઉંમર નાની છે, અમે તો ત્યાં પણ ખુશ રહી લઈશું. હવે બોલ, ક્યાં અને ક્યારે? સુધાબેન સ્તબ્ધ થઈ ગયા, પણ વર્ષોથી હેમંતભાઈ પર પૂરો વિશ્વાસ એટલે વચ્ચે કંઈ જ ન બોલ્યા. અનિલ બોલ્યો, તો આવતા રવિવારે રાખો, 5 થી 7 દિવસ છે, તમારો સામાન પેક કરી લો અને કંઈ જોઈએ તો કહો, લાવી આપીશ. હેમંતભાઈ બોલ્યા, કંઈ જ નહીં, તું મને જગ્યાનું નામ, એડ્રેસ આપ, ત્યાં જતાં પહેલાં હું એકવાર જોઈ આવીશ. સુધાબેન કંઈક બોલવા ગયા પણ હેમંતભાઈની આંખોએ એમને રોકી લીધા. અંદર રૂમમાં જઈ સુધાબેન બોલ્યા, આવતા રવિવારે તો મધર્સ ડે છે એટલે થોડું કહેવું હતું.
હેમંતભાઈ બોલ્યા, હવે શું આ માંગણી અને ઈચ્છા એક દિવસ પરાણે રાખે અને પછી સંભળાવશે કે મારે તો ઓફિસથી તમારે માટે રજા લઈને રહેવું પડ્યું. એના કરતાં ભગવાન જે કરે તે સારા માટે. આ છેલ્લા 8 દિવસ કોઈ ખાસ એકબીજા સાથે બોલી ન શક્યા, પરંતુ અનિલ વિચારી રહ્યો, પપ્પાને જરા પણ અસર ન થઈ. બાકી એ પણ ઓછા લાગણીશીલ તો નથી જ. અને અનિલ પણ મનમાં સમજતો હતો વાંક પત્નીનો છે, પરંતુ ઝઘડાથી કંટાળી પોતે ચૂપ રહ્યો છે. અઠવાડિયું વીતી ગયું. દરમિયાન હેમંતભાઈ જગ્યા જોઈ આવ્યા અને સારી સરખી ઓળખાણ પણ એમણે કાઢી લીધી. હેમંતભાઈ લાગણીશીલ ખરા, પણ ખૂબ જ પ્રેક્ટિકલ અને અનુભવી. એક વ્યવહારિક વેપાર કરી ચૂકેલ માણસ, અને એમને વેપાર પણ ખૂબ સારો કરેલ. 2 વર્ષ પહેલાં ચાલુ કંપની રોયલ્ટી, મશીન, માલ સાથે લગભગ 3.5 કરોડ જેવી રકમમાં એમણે કોઈને ચાલુ કંપની આપી દીધી. એટલે પૈસે ટકે પણ પોતે સુખી. એટલું સારું હતું કે બધું પોતાના નામે હતું, અને વિલ કરે કે બંને સુધાબહેન અને પોતાના મૃત્યુ પછી જ અનિલને આ બધું મળે. સુધાબહેનના કહેવા છતાં હેમંતભાઈ હા હા કરતા, પણ અનિલનું નામ કોઈ દિવસ ઉમેર્યું નહીં. આ વાત આજે કામ આવી. નક્કી થયા મુજબ અનિલ રવિવારે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકીને આવ્યો. અનિલ વૃદ્ધાશ્રમથી ઘરે આવ્યો અને ચા પીતા નીતાને બોલ્યો, હવે શાંતિ થઈ? દલીલ ન કરતી, પણ મને ખબર છે કોનો વાંક છે. બસ હવે શાંતિથી રહેવા દેજે. અનિલને એ વાતનો અંદાજ નહીં કે માતા પિતાને ઘરમાંથી કાઢી મૂક્યા પછી શાંતિ રહે નહીં, અને હોય તો એ પણ જતી રહે. આ દરમિયાન હેમંતભાઈના કહેવા મુજબ સોસાયટીનો સેક્રેટરી અનિલના ફ્લેટમાં જઈ આવ્યો અને પૂછી રહ્યો, હેમંતભાઈ ક્યાં છે? એટલે અનિલ વાત ટાળી અને બોલ્યો, હમણાં એ બહાર ગયા છે, શું કામ છે? સેક્રેટરી બોલ્યો, હેમંતભાઈએ આ ફ્લેટ કોઈને વેચી દીધો છે, એટલે મને શેર સર્ટિફિકેટની ઝેરોક્ષ જોઈશે, અને સાથે તમારા એગ્રીમેન્ટની એક કોપીની ઝેરોક્ષ પણ આપી દેશો, જે મારા ઓફિસ રેકોર્ડમાં રહેશે. અનિલ અવાક અને સ્તબ્ધ થઈ ગયો. જતાં જતાં સેક્રેટરી, હેમંતભાઈ આવે તો મને મળે એટલું કહેજો, કહી જતો રહ્યો. હવે અનિલને ધ્યાન આવ્યું કે પોતે ડાળ નહીં થડ કાપી નાખ્યું છે. તરત અનિલને બેંકમાં રાખેલ એફડી યાદ આવી, જે ખાસ્સી માતબર લગભગ 3 થી 3.5 કરોડની હતી, જે 2 વર્ષ પહેલાં હેમંતભાઈએ ફેક્ટરી, માલ, નામ, બ્રાન્ડ બધું વેચેલ ત્યારે આવેલ. બીજે દિવસે અનિલ બેંકમાં ગયો. મેનેજર સાથે અઠવાડિયા 10 દિવસ પહેલાં જ હેમંતભાઈ મળી આવેલ અને વાત કરી આવેલ. સાથોસાથ બધી એફડીમાં બીજું નામ અનિલનું હતું, એટલે હેમંતભાઈ બધી જ એફડી તોડી નવી પોતાના અને પત્નીના નામ પર કરી આવેલ, અને એનું વ્યાજ જે અનિલના એકાઉન્ટમાં જતું એ પણ પોતાના એકાઉન્ટમાં કરી નાખ્યું હતું. આ વાત જ્યારે અનિલે સમજી લીધી, જાણી લીધી, ત્યારે પગ નીચેથી જમીન ખસી ગઈ. જાત સાથે પહેલાં ખૂબ ગુસ્સો આવ્યો અને પછી અફસોસ થયો. પત્નીની વાતોથી થતા દબાણમાં ફ્લેટ, એફડી, બાપ તરફથી થતી આર્થિક સહાય ભૂલાઈ ગયું. આ કેમ થયું એ વિચારી રહ્યો, અને પછી સમજાયું, મારી હરકત જ સાવ ખોટી હતી. પત્નીને દોષ દઈને શું લાભ? મા બાપ મારા હતા, મને સમજ ન પડી. જાતને સવાલ પૂછી રહ્યો, અને પછી વિચાર્યું, ઈશ્વરની થપ્પડ જ્યારે પડે ત્યારે ક્યાં કોઈનો અવાજ આવે છે? અને પછી વિચાર્યું, ઈશ્વરની થપ્પડ આમે ક્યાં અવાજ કરે છે? આજે આ વાતને વર્ષ થવા આવ્યું. હેમંતભાઈ અને પત્ની સુધાબહેન ફ્લેટમાં પાછા આવી ગયા છે. એમને ક્યાં ફ્લેટ વેચવો હતો? આખા દિવસની એક બાઈ રાખી છે, આનંદથી રહે છે. બીજી બાજુ અનિલ અને નીતા થોડા દૂર ભાડાના ઘરમાં રહે છે. કંકાસ હજી ચાલુ જ છે. નીતા હંમેશા બધું અનિલ પર ઢોળી દે છે. હું તો કહું, તમે તો સમજદાર છો ને, કેમ મા બાપને કાઢી આવ્યા? કેમ એફડી, પૈસાનું વ્યાજ બધું ભૂલી ગયા? કેમ ન સૂઝ્યું? અને નીતાનું રોજનું વાક્ય એક જ હોય, તમારામાં અક્કલ જ ક્યાં છે?